નિકિતા શું વિચારે છે? કઈ નથી વિચારી રહી. મને એનજીઓ માંથી ગિફ્ટ માટે એ લોકોને લંચ બોક્સ ની રિક્વાયરમેન્ટ છે, તો એનો ઓર્ડર આવેલો છે. તો મને માર્કેટમાંથી બેસ્ટ પ્રાઇસમાં બેસ્ટ પ્રોડક્ટ મળતી જ નથી, તો એ વિચારું છું કે પ્રોડક્ટ મને મળશે ક્યાં. ઓકે, તો ચાલ હું તને આજ એવી કંપનીમાં લઈ જાઉં કે જ્યાં તને બેસ્ટ પ્રાઇસ, બેસ્ટ ક્વોલિટી અને જેટલી જોઈએ એટલી તને ક્વોન્ટિટીમાં મળી જશે. હા, તો આપણે આજે જ જઈ આવીએ. એક કામ કર ને. ચાલ આજે હું તને લઈ જાઉં. હા, જો આ છે ટ્રુ શોપિંગ કંપની, જ્યાં તને બધી વસ્તુ ક્વોલિટી, ફેક્ટરી ભાવ અને જેટલી બી ક્વોન્ટિટી તને જોતી હોય એટલી બધું આ લોકો અરેન્જ કરી આપે છે. હા, આ લોકો પાસે તો બહુ બધી પ્રોડક્ટ અવેલેબલ છે. હા, આ લોકો હોલસેલ રેટમાં જ આપે છે આપણને. હા, બધું તને ફેક્ટરી રેટ અને હોલસેલ ભાવમાં જ મળે છે. અને એક મિનિટ, તારે શું જોઈએ છે? મારે લંચ બોક્સ ની રિક્વાયરમેન્ટ છે. ઓકે, જો અહીંયા આટલા બધા લંચ બોક્સ રાખેલા છે, એમાંથી તું સિલેક્ટ કરી લે તારે કયા ટાઈપના લંચ બોક્સ જોઈએ છે. અરે મારે તો આ સ્ટેનલેસ સ્ટીલ લંચ બોક્સ ની જ રિક્વાયરમેન્ટ હતી. અત્યારે બાળકોને બધા પ્લાસ્ટિકમાં દેવાનું અવોઇડ કરે છે ને, એના માટે એ લોકોને સ્ટીલ ની સ્પેશિયલ જોતું. Okay. મને આ જ પ્રોડક્ટ ની રિક્વાયરમેન્ટ હતી. વાહ, તને મળી ગયું તારી ચોઈસ નું બધું. હા, મળી ગયું છે. બેસ્ટ ઓપ્શન છે લંચ બોક્સ અને ક્વોલિટી બી સારી લાગે છે. અને આ લોકો આપણને ઓલ ઇન્ડિયા ડિલિવરી કરી આપશે ને? કોઈ પણ સ્ટેટ માંથી તમને ડિલિવરી આપીએ છે. વાહ, તો ટ્રુ શોપિંગ બેસ્ટ ઓપ્શન છે. આપણે હરેક પ્રોડક્ટ અહીંયા અવેલેબલ હશે ને? હા, બધું અરેન્જ કરી આપે છે એ લોકો. વાહ, તો આપણે ટ્રુ શોપિંગ નો કોન્ટેક્ટ કરવો જોઈએ અને હંમેશા આ લોકો પાસેથી જ આપણે પ્રોડક્ટ લેવી જોઈએ. હા, તો ગાઈસ, ટ્રુ શોપિંગ કંપની એક એવી કંપની છે જ્યાં તમને બલ્કમાં ઓર્ડર મળી જાય છે. એ લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી આપે છે અને એમનો કોન્ટેક્ટ કરવા માટે નીચે આપેલા નંબર ઉપર કોલ કરીને કે ફોટો શેર કરીને તમારી રિક્વાયરમેન્ટ કહી શકો છો, તો તે લોકો અરેન્જ કરી આપે છે. બેસ્ટ રેટમાં, બેસ્ટ ક્વોલિટી બધું અરેન્જ કરી આપે છે. થેન્ક યુ.